પૂનમ, હાલ અમે અમદાવાદના શાહીબાગ વોર્ડ ખાતે ઉપસ્થિત છીએ અને 2 તારીખે જે વિધાનસભાઓમાં સેન્સ પ્રક્રિયા થવાની છે તેમાં મુખ્યત્વે વેજલપુર, સાબરમતી, અસારવા વિધાનસભાઓ છે તેમાં આ સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ. જે પણ નિરીક્ષકો અહીંયા આગળ પહોંચ્યા છે તે નિરીક્ષકો અત્યારે ઈચ્છુક ઉમેદવારો છે તેમને અત્યારે સાંભળી રહ્યા છે અને તેમને ટિકિટ કયા કારણોસર આપવી, તેમનામાં કઈ એબિલિટી છે અને ખાસ તો ટિકિટ મળ્યા બાદનું તેમનું લક્ષ્યાંક કયા પ્રકારનું છે તેને લઈને આ સેન્સ પ્રક્રિયા છે તે અત્યારે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એક નિયમ રહ્યો છે કે જે પણ ઈચ્છુક ઉમેદવારો હોય તેમને હંમેશા સાંભળી અને તે બાદ નિર્ણય કરવો, જેથી કરીને જનપ્રતિનિધિ એ પ્રકારના મળી શકે કે તેમનું વિઝન ક્લિયર હોય અને તેના કારણે થઈને આ આખી જે પ્રક્રિયા છે તે અમદાવાદમાં આજથી 2 દિવસ માટે ચાલશે. આવતીકાલે પણ મહત્વપૂર્ણ જે બેઠકો છે તે અત્યારે અહીંયા આગળ સેન્સ પ્રક્રિયામાં જોડાવાની છે. એક ઉમેદવાર અહીંયા આગળ આપણી સાથે જોડાયેલા છે, જબ્બરસિંહ શેખાવત, તેમની સાથે વાત કરશું. જબ્બરસિંહ, તમે અહીંયા આગળ આવ્યા છો, કઈ આશા અપેક્ષાઓ સાથે આવ્યા છો અને દાવેદારી કરવાના છો, કયા વોર્ડ માટે કરવાના છો? ના, દાવેદારી કરતાં ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધ પાર્ટીની પરંપરા છે કે વોર્ડ અધ્યક્ષ મેસેજ અથવા ટેલિફોનિક દ્વારા સૂચના આપે છે અને એ રીતે સૂચનાના આધારે હું આવેલો છું. સારા અને સ્વચ્છ ઉમેદવારો આ વિસ્તારમાં આવે અને વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે. અચ્છા, આ બૂથ છે ત્યાં આગળ કયા કયા વોર્ડની આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાવવાની છે? કે દરિયાપુર વિધાનસભા અને અસારવા વિધાનસભાની સેન્સ પ્રક્રિયા હાથ ધરાવવાની. અત્યારે શેની ચાલી રહી છે, કયા વોર્ડની સેન્સ પ્રક્રિયા? અત્યારે લગભગ શરૂઆત થઈ છે. દરિયાપુર અને અસારવાની અલગ અલગ નિરીક્ષકો પોતાની ટીમ લઈને આવેલા છે. ત્યાં આગળ જે તે લોકોએ જે ટિકિટના દાવેદાર તરીકે ફોર્મ ભર્યા છે એ લોકોને સ્ટેપ બાય સ્ટેપ બોલાવે છે અને સાંભળે છે. સ્ટેપ બાય સ્ટેપ તેમને બોલાવીને સાંભળવામાં આવી રહ્યા છે. દરિયાપુર, શાહપુર સહિતના જે વોર્ડ છે તેની સેન્સ પ્રક્રિયા અહીંયા આગળથી યોજાવાની છે. અસારવા અને શાહીબાગ વોર્ડ છે તેની પણ સેન્સ પ્રક્રિયા અહીંયા આગળ યોજાવાની છે. વધુ એક ઉમેદવાર અહીંયા આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરશું. સર, તમે પણ ટિકિટ માટે અહીંયા આગળ અપેક્ષાઓ સાથે આવ્યા છો. કઈ કઈ બાબતો તમને લાગી રહી છે કે નિરીક્ષકો છે તેમના તરફથી પૂછવામાં આવી શકે તેમ છે? નિરીક્ષકો જનરલ એ જ જોતા હોય છે કે પાર્ટીના કેટલા વર્ષોથી કામ કરી રહ્યો છે, પાર્ટીમાં શું ભોગ આપી રહ્યો છે ને તેમ છતાં એક આ પાર્ટીની એક પદ્ધતિ છે કે બીજી પાર્ટીઓની જેમ ડાયરેક્ટ ઉપરથી ટિકિટ આવતી નથી. અહીંયા કાર્યકર્તાઓને સૌથી